તો આ વખતે મારો બોયફ્રેન્ડ આવશે ત્યારે હું તને બોલાવીશ. ગાડી ચલાવતા જોવા કે તને ગાડી આપવા? બસ આવ અને તે છોકરો બની જશે. ના, મારે ડ્રાઇવિંગ જેવું કઈ નથી કરવું. અરે હું પણ છું ને તારી સાથે. તું તો દંડાની નીચે હોય તો મારે શું કરવું? પેલા તું જોજે પછી ગાડી દેજે. પણ ઈ બેય ગાડી એક સાથે. અરે પેલા ગેરમાં જ હાંકશે. ગાડી સ્પીડ હાલે તો તું બ્રેક મારજે. અરે મારાથી થોડી બ્રેક લાગે પછી. તો મારે એને કેમ કેવું અજાણવું પડે મારે તો? તું કઈ બોલતી નહીં, થોડી વાર હોય ડ્રાઈવ. ઈ જ મેન કહેવાય પેલી વારનું ડ્રાઈવ. તો તું ડેરી આપી દેજે ને એટલે બ્રેક મારશે જરા. એમાં પણ એવી એકલી કેવી રીતે નું ડેરીનું ટેસ્ટિંગ કરે? જોતી હોય ને સાફ સફાઈ ને બધું. અરે એમ નો થાય, બોયફ્રેન્ડ ને બોલાવ ડેરી જોવા. ઈ તો ડેરીને નવરી કરશે. કંઈક કરે તો એમાં આવક આવે. પણ અત્યારે એમાં આવકને શું કરવી? એટલે કે ડેરીનો ટાંકો તો મોટો કરવો ને ઇનોવેટર. ઈ આવક આવ્યા પછી ગાડીના બે ટાંગે ઊંચા કરીને હાકે એમાં ગમે. હા તારે આમ પણ એકે બાકી નહીં હોય. અરે બધું જૂનું થઈ ગયું પણ આ ગમ્યું. ગાડીના આગલા અધર ટાંગેશ વાળું ને. હા, ક્યારેક તો ગાડીના આગળના ટાયર દિવાલે ચડાવે. અરે તો ગાડી બહુ હેવી એન્જિન વાળી. હા, ગમે એમ હાકો. 5મા ગેરમાં હોય, હારી હાલે. તો 5મા હા, બોયફ્રેન્ડ આવે એટલે આવજે મારા ઘરે. હા દંડી કો તું બારો કાઢી દેજે હો. હા, પણ ખાડામાં તારે જવા દેવાનો. પેલી વાર તું મદદ કરજે પછી તો હું છું. અરે એમાં કાઈ ન હોય, તું ખોટી બીવે. પણ મારે નવું કેવાય ગાડી ઓપનિંગ. તો હું કંડામાં ઓઇલ લગાડી દઈશ. એનાથી લહેર. એને એકવાર તો ઘેરનો દંડો હોહરો કાઢ્યો. અરે વાહે પોગાડી દીધો હે. હા, દંડાએ તો ગાડીનો રસ બારો કાઢ્યો. એનો ઘેરનો દંડો છો કે ખૂટેશનો? ઘણી વાર એવું જ કરે, ઘેરના દંડાને મોટું. જાય ત્યારે તો છોકરા જેવું હોય ને દંડુ. ના, 7નો રાખે ત્યારે તો ગાડીમાં જાય. તો પછી 12નો થતો હશે શું? હા, બહારનો અચાનક જ થઈ જાય દાંડો. તો એને પણ ઠંડીમાં ગરમ જગ્યા મળે એટલે મજા આવે. હા, એટલે જ તો ઠેકાડા મારે અંદર. તો ખડો કરી જ દે ને, ઠેકાડે ચા દે તો. તારો બોયફ્રેન્ડ કેમ તને મળવા નથી આવતો? અમે બહુ ઓછા મળવાનું કરીએ છીએ. પણ એવું કેમ તને મન નથી થતું મળવાનું? તારી વાતો સાંભળીને તો બહુ જ મન થાય છે. તો મળવા બોલાવી લે ને, આમ પણ એકલી છે. હા પણ થોડી બીક લાગે છે. અરે એમાં બીક શું? એવું તો પહેલી વાર લાગવાનું જ છે. તારે પણ મારી જેમ જ થયું હશે ને? હા, પેલા મને પણ બીક લાગતી બહુ જ. તો કઈ રીતે તું મની ગઈ? પછી મને થયું કે આજે નહીં તો કાલે એક દિવસ તો દુકાનનું ઓપનિંગ કરવાનું જ છે. તો તે દિવસે જ ઓપનિંગ કરી નાખું એમ ને? અરે એકવાર તો પાઇપ અંદર જ હલવાઈ ગયો. અરે પછી શું થયું? કોઈ રીતે નીકળે જ નહીં ને, કૂતરાના દંડાની જેમ ફસાવ્યો. અરે યાર, ઈ તો લોક થઈ જાય, મેં જોયું. તે જોયું હોય તો ઈ આમ તેમ ફર કરે પણ લોક ખુલે નહીં. હા, બહુ જોયું મેં તો. હા બસ એવું જ થયું તું એના પાઇપને. ખાડામાં ગયા પછી એનું મોઢું મોટું થતું હશે. પછી મેં કીધું તું પાઇપને એકાદો આંચકો મરાવ ને. અરે લોક હોય ત્યારે આંચકો. હા, તો જ લોક તૂટે ને કે નબળો પડે. તમારો વિચાર પણ એમ છે હો. મારો બોયફ્રેન્ડ એકવાર કે મારે સવારે ગરમા ગાંઠિયા જોઈએ. હા પછી બીજું શું કહેતો તો? અરે રાતે ઊંચા ટાંગે જ જોઈએ એટલે મજા. લે આ પણ નવું લાવ્યો. અમારે ઘણીવાર એવી રીતે જ ગાડી હાકે. ઓહ, એમાં તો વધારે નો થાકી જવાય. અરે ટાંગેશ ને અધર ચડાવી દે પછી ગાડી હાકે. અરે યાર ઈ કેવા લાગે. ઘણીવાર તો ગાડી થાકી જાય તો બાંધી દે. ટાંગેશ ના બાંધી દે એમ? હા, તો ઉપર દિવાલ સાથે જ બાંધી દે, પકડવા નહીં ને એટલે. તમે તો બહુ નવીન ગાડી હાકો.